આ ન્યૂઝના પ્રાયોજક છે CSC બાલ વિદ્યાલયા। લાહોરી ઝીરા, હર કોઈ પીરા લાહોરી ઝીરા। ભિલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 23 ડિસેમ્બરના રોજ રાત્રિના 9 થી 9:30ની વચ્ચે એક બાળક 7 વર્ષનું બાળક ગુમ થયાની હકીકત મળેલી હતી। તાત્કાલિક પોલીસે રાત્રિના 12:30 વાગે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો। 11:30 વાગ્યાની આસપાસ લોકો પોલીસ સ્ટેશન આવ્યા હતા। અપહરણનો ગુનો દાખલ કરતાની સાથે જ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ, SOG, DYSP તમામ કાફલો રાત્રિથી જ આ બાળકની તપાસમાં હતો। બાળકની તપાસ દરમિયાન 25મી તારીખે આશરે 36 કલાક જેટલા સમય બાદ બાળક ગ્રીન એન્વાયરમેન્ટ CETP પ્લાન્ટની બહાર જે હાઈવેની બાજુનો જે વિસ્તાર છે ત્યાં ઝાડીઓમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યો છે અને બાળક હરિયા હોસ્પિટલમાં તાત્કાલિક એને સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો અને બાળકની હાલ સ્થિતિ એકદમ સુધારા પર છે અને સારી છે। આ આખી જે બનાવ હતો એ બનાવ 3 દિવસના લગ્ન પ્રસંગના છેલ્લા દિવસે થયેલો હતો। એ જે એરિયા છે ગુલશનનગર ભિલાડનો, એ આખા એરિયાના 70-80 જેટલા મકાનો, ફ્લેટ્સ તમામ થરલી સર્ચ કરવામાં આવ્યા હતા। એમાં ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। આજુબાજુનો તમામ જે વિસ્તાર છે ગુલશનનગરનો, જાડી ઝાંખરાઓ, એ તમામ ચેક કરવામાં આવ્યો હતો। સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ અને CCTV કેમેરા દ્વારા પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને આ જે બાળક છે એ એના નાનીનો ફોન યુઝ કરતો હતો અને નાનીનો ફોન પણ એ દિવસથી મિસિંગ હતો। એટલે કદાચ બાળક પાસે એની નાનીનો ફોન હશે એ ધ્યાને રાખીને ટેકનિકલ વર્કઆઉટ પણ કરી રહેવામાં આવ્યું હતું અને એ અનુસંધાને 25મી ડિસેમ્બરના રોજ સવારે એક ચોક્કસ વ્યક્તિ જે કચરો વીણવાવાળો છે એની પાસેથી આ ફોન પોલીસને મળી આવ્યો હતો અને એ વ્યક્તિની પૂછપરછ કરતાં આ ગ્રીન એન્વાયરમેન્ટ પ્લાન્ટની બહારનો આખો જે એરિયા છે, કીચડવાળો અને કાદવ કીચડવાળો અને ગીચ ઝાડીવાળો એરિયા, એ જગ્યાની બહાર, હાઈવે પર બહાર બોરની ઝાડ પરથી એના મોબાઈલ મળ્યો હતો અને એ ઇન્ફોર્મેશન મળતાની સાથે જ તાત્કાલિક એ આખો એરિયા છે એ ત્યાંના પ્લાન્ટના જે કર્મચારીઓ છે એની પણ અમે મદદ લીધી હતી, સ્થાનિક લોકોની મદદ લીધી હતી અને 200થી વધુ પોલીસ કર્મચારીઓ આ આખા એરિયાને કોર્ડન કરીને સર્ચમાં જોડાયા હતા અને તાત્કાલિક 1 કલાકની અંદર એ બાળક છે એ ત્યાંથી બેભાન અવસ્થામાં મળી ગયું હતું। આ જે બનાવ, જે દીકરો મળી ગયો એના તરત જ જે આખા જે લગ્ન પ્રસંગમાં આવેલા તમામ વ્યક્તિઓની થરલી સર્ચ અને એની પૂછપરછ કરવામાં આવી હતી અને એક પર્ટિક્યુલર વ્યક્તિનો ફોન સ્વિચ ઓફ થયેલો હતો અને એક પર્ટિક્યુલર વ્યક્તિ ત્યાંથી ગાયબ હતો એ જાણતાની સાથે જે શાહબાઝ ખાન ઉર્ફે સોનુ, જે દીકરાની મમ્મી છે, એની માસીનો દીકરો છે, એટલે જે ગુમ થનાર બાળક હતું, જે અપહરણ થનાર બાળક, એના મામા જે થાય છે શાહબાઝ ખાન ઉર્ફે સોનુ, એ જે દિવસે દીકરો મળ્યો એ દિવસથી ગેરહાજર હતો અને એની સાથે સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપનાર જે મોનુ કરીને એક વ્યક્તિ છે, ઉમેર ઉર્ફે મોનુ અને મોહમ્મદ ઉમર ઉર્ફે સઉદ, આ 2 લોકો પણ બનાવના દિવસથી ગેરહાજર હતા। તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુંબઈ મોકલી આપવામાં આવી હતી અને મુંબઈથી મોનુ અને સઉદ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા અને મોનુ અને સઉદની પૂછપરછમાં આ સમગ્ર ઘટના ધ્યાને આવેલી હતી। મોનુ અને સઉદને સ્પેસિફિકલી આ સોનુ ઉર્ફે શાહબાઝે મુંબઈથી બોલાવ્યા હતા। 21મી તારીખથી જ વાપીની દ્વારકેશ હોટલમાં એમને રોકવામાં આવ્યા હતા અને આ સોનુએ મોનુ અને સઉદ સાથે મળીને આખું આ અપહરણનું કાવતરું રચ્યું હતું। જે વિક્ટીમ છે, ભોગ બનનાર બાળક જે મળી આવ્યો છે, એના માતા પિતા રિસન્ટલી જ સાઉદી અરેબિયાથી 8મી નવેમ્બરના રોજ આવેલા છે અને એના માતા પિતા પાસેથી, એના પરિવાર પાસેથી ખંડણી લેવાના ઈરાદા સાથે આ 3 વ્યક્તિઓ આખું કાવતરું રચ્યું હતું। બાળકને 23મી ડિસેમ્બરે જ્યારે એમણે અપહરણ કર્યું રાત્રે, ત્યારે અપહરણ કરીને જ્યારે હાઈવે પર ભાગતા હતા ત્યારે બાળકને બેભાન કરવા માટે થઈને એનું ગળું દબાવવાની કોશિશ કરી હતી અને એ દરમિયાન બાળક મરી ગયું છે એવો ડર લાગતા એ લોકોએ હાઈવે પરથી આ બાળકને ઝાડીઓમાં ફેંકી દીધેલું હતું। 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે। મોનુ અને સઉદ છે એની વિધિવત ભિલાડ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવી છે અને શાહબાઝ ઉર્ફે સોનુને મથુરાની STFની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે અને એને ટ્રાન્ઝિટ રિમાન્ડ આધારે એને પણ ભિલાડ લાવવાની કામગીરી હાલ ચાલુ છે।